વિદ્યાર્થીની બહેનો, ધોરણ 11 માં તમારું સ્વાગત છે। ધોરણ 11 માં તમે ભૂગોળ વિશે ભણવાના છો। તમે ભૂગોળનો એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કરવાના છો। ભૂગોળ ખૂબ જ મજાનો વિષય છે। ભૂગોળ અને વિજ્ઞાન વચ્ચે ખૂબ જ ગાઢ અનુબંધ છે। ભૂગોળમાં તમે પૃથ્વીનું વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ, સંસાધનો, માનવીય પ્રવૃત્તિ અને તેના આંતર સંબંધો વિશે જાણકારી મેળવશો। આપ સૌના મનમાં એક પ્રશ્ન થતો હશે કે ભૂગોળ શા માટે ભણવું જોઈએ, ભૂગોળ શા માટે શીખવું જોઈએ। તો તમારા પ્રશ્નોના જવાબો શોધવા, સમસ્યાઓનું સમાધાન કરવા ભૂગોળના વિષયમાં આપણે પ્રવેશ કરીએ। ભૂગોળની વ્યાખ્યા જોઈએ તો ભૂગોળ પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું એક વિજ્ઞાન છે। ભૂગોળ પૃથ્વી સપાટીના જે પ્રદેશોનો અભ્યાસ કરવાનો હોય તેનું જ્ઞાન આપણે મેળવવું જોઈએ। મિત્રો, હવે આપણે ભૂગોળ શું છે તેના વિશે જાણીએ। ભૂગોળ શું છે? ભૂગોળ ક્યાં છે? ભૂગોળ શા માટે? પૃથ્વી મનુષ્ય ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસ સ્થાન છે। પૃથ્વીનું ભૌતિક સ્વરૂપ સર્વત્ર સમાન નથી। પૃથ્વી ઉપર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો, મહાસાગરો, સાગરો, નદીઓ, વિશાળ વન પ્રદેશો અને વેરાન રણ પ્રદેશો આવેલા છે। પૃથ્વીના ભૌતિક તત્વોની વિશેષતાઓના કારણે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પર્યાવરણમાં ભિન્નતાઓ જન્મે છે। સાંસ્કૃતિક વિકાસની લાંબી યાત્રાના કારણે માનવ દ્વારા ગામડાઓ, શહેરો, બજારો, રેલ માર્ગો, સડક માર્ગો, ઔદ્યોગિક એકમો વગેરે અનેકવિધ સાંસ્કૃતિક વૈવિધ્યવાળું પર્યાવરણ નિર્માણ પામ્યું છે। કેટલાક પ્રદેશોમાં માનવી પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિઓને આધીન બન્યો છે, તો કોઈ પ્રદેશમાં તેણે પરિસ્થિતિને પોતાના પરિશ્રમ, બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંસાધનોથી અનુકૂળ બનાવ્યા છે। પૃથ્વી સપાટી પર આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વોની વિભિન્નતાઓનો અભ્યાસ ભૂગોળ વિષયમાં થાય છે। પ્રસિદ્ધ ભૂગોળવિદ હાર્ટસોનના મત અનુસાર ભૂગોળ એ એવું વિજ્ઞાન છે જે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધીના પરિવર્તનશીલ સ્વરૂપોનું વર્ણન માનવ સંસાધનના રૂપમાં કરે છે। કેટલાક ભૂગોળવિદો ભૂગોળના સમગ્ર વિષયવસ્તુને 3 ટૂંકા પ્રશ્નો કે 7 શબ્દોમાં વર્ણવે છે। તેમાં શું છે, ક્યાં છે, શા માટે છે,
ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી જેટલું વિશાળ હોવા છતાં તેમાં મુખ્યત્વે બે પરિબળોનો અભ્યાસ થાય છે: પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક તત્વો. આ બંનેને માનવને કેન્દ્ર સ્થાને રાખી તપાસવામાં આવે છે. પૃથ્વી પર આધાર લેતી પ્રત્યેક ભૌગોલિક ઘટના કાર્ય કારણના સંબંધને સમજાવે છે. માનવી કાર્યકારણના સંબંધના સંદર્ભમાં ભૂગોળને સમજે તો જ ભૂગોળનું જ્ઞાન જીવન ઉપયોગી બની જાય. ભૂગોળ વિષયનું વિષયવસ્તુ અત્યંત વ્યાપક છે. આ વિષયમાં પૃથ્વી પરના મૃદાવરણ એટલે કે ઘનાવરણ, જે પૃથ્વીનો પડ છે એને આપણે મૃદાવરણ કહીશું. પૃથ્વીની અંદર ધગધગતી આગ છે એની ઉપર જે પોપડો છે એને આપણે ઘનાવરણ અથવા તો મૃદાવરણ કહીશું. જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશાવરણના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિનો વિજ્ઞાનના પરિક્ષેયમાં અભ્યાસ થાય છે. તેથી કહી શકાય કે પૃથ્વીના 5 આવરણોનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. મિત્રો, આપણી પૃથ્વી ઉપર તમે જાણો છો કે 2 ભાગ, એક જલાવરણ અને એક મૃદાવરણ. 29% ફક્ત જમીન છે અને 71% પાણી છે. આ પૃથ્વી ઉપર ઘણા બધા જીવો વસે છે. આ દરેક જીવની જીવવાની પોતાની અંગત શૈલી છે, અંગત પસંદગી છે. દરેક જીવ સ્વતંત્ર છે, પોતાની રીતે જીવે છે. પણ દરેક જીવને આ પૃથ્વી ઉપરનું વાતાવરણ એક જ છે, દરેકને એક જ લાગુ પડે છે. પ્રાકૃતિક સંસાધનોનો માનવી બેફામ રીતે ઉપયોગ કરતો થયો છે, જેના કારણે ભિન્ન ભિન્ન પ્રકારના પ્રદૂષણો, પર્યાવરણીય સંકટો અને જૈવિક વિકાસ જેવી અનેક સમસ્યાઓના કારણો પૃથ્વી સપાટીથી શરૂ થાય છે. પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનોના સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીએથી વધુ ને વધુ ઊંચે અને વધુ ને વધુ ઊંડે વિસ્તરશે. ભૂગોળવિદો ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા કાર્યકારણના સંદર્ભે જ કરે છે. એ ભૌગોલિક તથ્યો અથવા એકથી વધારે ભૌગોલિક તથ્યોની વચ્ચેનો કાર્યકારણ સંબંધ સમજાવવા વધુ રસ દાખવે છે. જેમ કે પંજાબ અને હરિયાણામાં જોવા મળતું કૃષિ પ્રારૂપ, એટલે કે એ લોકો ખેતી કઈ રીતે કરે છે, અને કેરળ, તામિલનાડુના જે કૃષિ પ્રારૂપથી ભિન્ન છે. કેરળ અને તામિલનાડુના કૃષિ પ્રારૂપથી ભિન્ન છે એ ભૂગોળ સમજાવે છે. પણ તેની સાથે સાથે ભિન્નતાઓનો સંબંધ તે રાજ્યોનું મૂંઝવણ, વાતાવરણ, માંગ, ખેડૂતોની આર્થિક સ્થિતિ અને કૃષિ વિષયક તકનીકી ઉપયોગમાં વધારે જવાબદાર.
ભૂગોળ વિષયને વધુ પ્રચલિત બનાવવા મોટા ભાગના ભૂગોળવિદો ભારત, ચીન, અરબસ્તાન અને ગ્રીક દેશના હતા. આપણા પ્રાચીન વેદો અને ગ્રંથોમાં પણ ભૌગોલિક વર્ણનો છે. અથર્વવેદમાં પૃથ્વી અને તેના લક્ષણો તથા માનવ વસ્તી અંગેની ચર્ચા વિગતે કરવામાં આવી છે. ગ્રીક ભૂગોળવિદ થેલ્સે ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં પૃથ્વીના કદ, આકાર, ગતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા. થેલ્સે વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે. ક્લોડિયસ ટોલેમી નામના એક ભૂગોળવિદે પૃથ્વીના અક્ષાંશવૃત્ત, રેખાંશવૃત્તો અને દેશોના ભૌગોલિક સ્થાન વિશેની માહિતી રજૂ કરી હતી. રોમન ભૂગોળવિદ સ્ટ્રાબોએ 17 ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું હતું. ભારતના આર્યભટ્ટે સૂર્યમંડળ અંગે, વરાહમિહિરે પૃથ્વીના વ્યાસ સંબંધે વિગતો રજૂ કરી હતી. ભાસ્કરાચાર્ય ગુરુત્વાકર્ષણ સંબંધી માહિતી આપી. બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિષ વિશે ગ્રંથોની રચના કરી હતી. મહાકવિ કાલિદાસે પોતાના મહાકાવ્ય મેઘદૂત અને કુમાર સંભવ માં ભારતના પર્વતો, લોકમાતા સમાન નદીઓ, જંગલો વિશે વર્ણન કરેલું છે. ઇબ્ન બતુતા નામના આરબ ભૂગોળવિદે ભારતની મુલાકાત લઈ અહીંની ભૂમિ અને લોકજીવન વિશે માહિતી રજૂ કરી હતી. 18મી સદીના વિશ્વના મહાન મુસાફરોએ નવા જળમાર્ગોની શોધ કરી. તેઓએ પૃથ્વીના ભૌતિક સ્વરૂપ, દેશના વિભિન્ન સ્થળો, મહાસાગરો તથા વિશ્વના દેશોના લોકજીવનની માહિતી આપી હતી. જર્મનીના એવી હમ્બોલ્ટ, કાર્લ રિટલ અને ફ્રેડરિક રેડઝેલ વગેરે મહાન ભૂગોળવેતાએ ભૂગોળનું વિષયવસ્તુ અંગે વિચારો પ્રસ્થાપિત કર્યા. આધુનિક ભૂગોળનું સ્વરૂપ યુરોપ ખંડમાં તૈયાર થયું, જેમાં પ્રાકૃતિક તત્વો અને પ્રાધાન્ય અપાયું. 20મી સદીમાં પૃથ્વીના ભૂપૃષ્ઠનો અભ્યાસ પદ્ધતિસર સ્વરૂપ તથા ક્ષેત્રીય, પ્રાદેશિક એવા બે દ્રષ્ટિકોણથી થવા લાગ્યો. 1950 સુધીમાં માનવીને સમજાઈ ગયું કે પૃથ્વી પરના પ્રાકૃતિક સંસાધનો એ સજીવ સૃષ્ટિ સંપૂર્ણ આધારિત છે. પ્રાકૃતિક સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ સમજથી કરી શકાય. 21મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ બંનેને લગભગ એક સરખું મહત્વ મળ્યું. 1960 થી 1970ના દશકામાં માત્રાત્મક પ્રવિધિ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ ભૂગોળ વિષયમાં શરૂ થયો. 1957 થી કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં આપણે તરતા મૂક્યા. ત્યારથી પૃથ્વી સપાટી નીચેના પદાર્થોના ફોટોગ્રાફ્સ લેવાનું શક્ય બન્યું. પરિણામે ખનિજ ભંડારો અને જળ સ્ત્રોતોની જાણકારી સહજ બની. કૃત્રિમ ઉપગ્રહોના ઉપયોગથી ભૌગોલિક માહિતી તંત્ર સુલભ બન્યું. વર્તમાનમાં અંતરિક્ષ માહિતી ટેકનોલોજીથી આપણે વિકાસના કારણે પર્યાવરણ ભૂગોળનું મુખ્ય ક્ષેત્ર બન્યું છે. મિત્રો, તમે જોતા હશો કે સવારે આપણે મોબાઈલમાં જોઈએ તો એમાં તાપમાન કેટલું છે, ઠંડી કેટલી છે, કેટલા સેલ્સિયસ છે, આજે વરસાદ પડશે
કે વાદળછાયું રહેશે, એ બધા સંકેતો આપણે આ ઉપગ્રહોના કારણે જ મળે છે. અત્યારે કોઈ પણ ચોરી પકડવી હોય તો પણ સહજ રીતે પકડી શકાય છે, કારણ કે આપણા મોબાઈલમાં એક એવી સિસ્ટમ રાખવામાં આવી છે કે આપણું વાહન કઈ જગ્યાએ પડ્યું છે આ શોધવું એ આપણા ઉપગ્રહોના કારણે જ, એ સિસ્ટમથી કારણે આપણે આપણા શોધો અને પરિણામો શક્ય બન્યા છે. હવે આગળ જોઈએ એક સંકલિત વિદ્યા શાખા તરીકે બધા પ્રાકૃતિક વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાન યથાર્થતાને જાળવી ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખે છે. ભૂગોળ યથાર્થતાને સમગ્રતાના સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરે છે. વિજ્ઞાન સાથે જોડાયેલા બધા જ વિષયો પણ ભૂગોળ સાથે સંબંધ રાખે છે. એક વિષયના રૂપમાં ભૂગોળ અને પ્રાકૃતિક સામાજિક વિજ્ઞાનો સાથે ગાઢ સંબંધ ધરાવે છે. પૃથ્વીની પરિભ્રમણ ગતિ અને કક્ષા પરિભ્રમણ ગતિ, અક્ષાંશ રેખાંશ, પ્રમાણ સમય, વરસાદ, તાપમાનના આલેખો વગેરે ભૌગોલિક બાબતો સમજવામાં ગણિત વિશે મદદ કરે છે. ગ્રહણો અને તેનો સમય, પૂર, ભૂકંપ તથા અન્ય કુદરતી આફતોની આગાહી આપણે ભૂગોળ ગણિત વિજ્ઞાનની મદદ લે છે. રાષ્ટ્ર કે વિદેશના ઇતિહાસની મહત્વની ઘટનાઓનું હાર્દ પામવા ભૂગોળના જ્ઞાનની જરૂર પડે છે. ભૌતિક ભૂગોળની બધી શાખાઓ પ્રાકૃતિક વિજ્ઞાન સાથે સહસંબંધ ધરાવે છે. ભૂસ્તર વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, જૈવિક વિજ્ઞાન જેવા વિજ્ઞાન સાથે ભૂગોળ ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે. સામાજિક વિજ્ઞાનના બધા જ વિષયો દર્શનશાસ્ત્ર એટલે કે તત્વજ્ઞાન, ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને આ દરેક સાથે ભૂગોળને પ્રત્યક્ષ સંબંધ છે. રાજનીતિ ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ વગેરે ભૂગોળની શાખાઓ છે. માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ અને સંસ્કૃતિ સાથે ભૂગોળ સંબંધ ધરાવે છે. તેથી ભૂગોળનો અનુબંધ સામાજિક વિજ્ઞાનો સાથે પણ છે. પરિવહન, દૂરસંચાર, ઉદ્યોગો અને ખેતી વગેરે માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો ભૂગોળ અભ્યાસ કરે છે. આમ ભૂગોળ અર્થશાસ્ત્ર સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે, કારણ કે આ એક સાંકળ છે કે તમે કોઈ પ્રવૃત્તિ કરો તો એનું આર્થિક તમને વળતર મળે, એ અર્થશાસ્ત્ર થયું. નાગરિક શાસ્ત્ર, જેમાં તમે ભારતના નાગરિક છો તો તમે એ વિશે જાણતા હશો. ઇતિહાસ વિષય, તો ઇતિહાસમાં રાજા મહારાજાઓ, એના આપણે અત્યારે રાજાના મહેલ જોઈએ છીએ, એનો ઇતિહાસ, એનો વિસ્તાર, એના પ્રદેશો આપણે આ લેખો દ્વારા અને લખાણ દ્વારા માહિતી મેળવી શકીએ છીએ. સમાજશાસ્ત્ર, તો સમાજશાસ્ત્ર એ દરેક જીવને અલગ અલગ સમાજ હોય છે. માનવોનો સમુદાય એટલે એક સમાજ. નકશાપોરની તેમજ અક્ષાંશ રેખાંશની ગણતરી માટે ભૂમિતિના જ્ઞાનનો આધાર અનિવાર્ય છે. પ્રત્યેક વિષયને પોતાનું તત્વજ્ઞાન હોય છે, જે વિષય માટેની પાયાની ભૂમિકા અદા કરે છે. તત્વજ્ઞાન ભૂગોળના ક્રમિક વિકાસ માટે સ્પષ્ટ ઐતિહાસિક ભૂમિકા ભજવે છે. ભૌગોલિક ચિંતનનો ઇતિહાસ તૈયાર કરવામાં તત્વજ્ઞાન ભૂગોળ વિષયને સહાયક બને છે.
સમય સંશ્લેષણ માટે ભૂગોળ ઇતિહાસની મદદ કરે છે. રાજ્ય વ્યવસ્થાઓ, રાજ્યનો વિસ્તાર, વસ્તી, ભિન્ન ભિન્ન સંગઠનો વગેરેનું વિશ્લેષણ માટે ભૂગોળ રાજનીતિ વિજ્ઞાન પાસેથી આધાર મેળવે છે. વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વ અને વૈશ્વિક સંગઠનો પ્રત્યેની ફરજો વિકસે તે માટે ભૂગોળ પોતાનો અનુબંધ નાગરિક શાસ્ત્ર સાથે જોડે છે. આમ ભૂગોળ પ્રાકૃતિક તેમજ સામાજિક વિજ્ઞાનો સાથે પોતાનો સંબંધ પ્રસ્થાપિત કરે છે. ભૂગોળમાં ભૂપૃષ્ઠના અભ્યાસ માટે બે અભિગમો છે. એક ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ અને બે પ્રાદેશિક અભિગમ. ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમમાં જોઈએ તો આ અભિગમ સામાન્ય ભૂગોળનું છે. જર્મન ભૂગોળવિદ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ આ અભિગમના પ્રવર્તક હતા. આ વિધિ પ્રમાણે ભૌગોલિક તત્વોને પ્રકરણોમાં વિભાજિત કરીને વૃદ્ધાવરણ દરેક પ્રકરણનો અભ્યાસ વૈશ્વિક સ્તરે કરવામાં આવે છે. ઘનાવરણ, વાતાવરણ, જલાવરણ, ખનિજ, કૃષિ, ઉદ્યોગ, પરિવહન, વસ્તી, વ્યાપાર વગેરેને અલગ અલગ પ્રકરણમાં મૂકીને અભ્યાસ કરવામાં આવે છે. વિશ્વ સ્તરે અભ્યાસ કર્યા પછી ક્ષેત્રીય સ્વરૂપમાં વર્ગીકૃત પ્રકારોમાં અભ્યાસ કરવામાં આવે છે. જેમ કે કુદરતી વનસ્પતિ સર્વપ્રથમ તેનું વૈશ્વિક સ્તરે અધ્યયન કરવામાં આવે, પછી ક્ષેત્રીય સ્વરૂપના વર્ગીકૃત પ્રકારો ભૂમધ્ય પ્રકારની વનસ્પતિ, શંકુદ્રુમ પ્રકારની વનસ્પતિ, મોસમી પ્રકારની વનસ્પતિ, વિષુવવૃત્તીય પ્રકારની વનસ્પતિ વગેરેની જાણકારી આપવામાં આવે છે. પદ્ધતિસરના અભ્યાસમાં સમગ્ર પરથી તેના અંશોનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રાદેશિક અભિગમ. પ્રાદેશિક અભિગમનો વિકાસ જર્મન ભૂગોળવિદ કાર્લ રિટરે કર્યો છે. પૃથ્વીના જુદા જુદા એકમો પાડીને એક નિશ્ચિત પ્રાદેશિક વિસ્તારના સંદર્ભમાં તેની તમામ ભૌગોલિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે.